જય માં નવદુર્ગા. દીવા પ્રગટાવવાની શરૂઆત થઈ ગઈ છે. આપણે જે શ્રી સીતારામ લખેલું છે પેલી બાજુ જતો રહું હું અને પછી તમને લોકોને બતાવું. આવી રીતના કઈક લખેલું છે શ્રી સીતારામ અને પેલી અંદરની સાઈડ છે ત્યાં તરબૂચનું કટિંગ થાય છે. કારણ કે આવતીકાલે જે તરબૂચનું શરબત પાવાનું છે એમની તૈયારીઓ અત્યારથી કરશે ત્યારે જ બધું ભેગું થશે. કારણ કે તરબૂચ છે બહુ બધા, તો અત્યારથી જ કટ કરીને મૂકી દેવાના છે. અહીંયા હજી લાડવા બનાવવાનું કામ અવિરતપણે ચાલુ જ છે. 5100 લાડુ બનાવવાના છે. બપોરના વળગા છે, હજુ સુધી પૂરા નથી થયું આ કામ. મસ્ત મજાનું ડેકોરેશનની સાથે જે દીવા પ્રગટાવ્યો છે, જોરદાર વ્યૂ આવે છે. અને હવે અત્યારે આપણે જઈએ છીએ અગાસી ઉપર, કારણ કે અગાસી ઉપર પણ ફરતી સાઈડ દીવા મૂકવામાં આવેલા છે. હજી અહીંયા પ્રગટાવવાનું કામ ચાલુ લાગે છે. બાકી વ્યૂ કંઈક અત્યારે આવો છે અગાસી ઉપરથી. અમારા શેની બાપુ બહુ મહેનત કરે છે, જોરદાર, કઈ ઘટે જ નહીં. સીતારામ સીતારામ, બીજું કઈ નહીં કરવાનું, સીતારામ સીતારામ જ કરવાનું છે. અત્યારે હવે લગભગ 11:30 સમય થવા આવ્યો છે અને બસ પેલી જે સહસ્ત્ર નામના પાઠની પૂજા કરવાની છે એમની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. કારણ કે તમને લોકોને અગાઉ આપણે કીધું હતું તો નવસારીથી મગાવ્યું છે. બસ નવસારીથી 108 પાંદડી વાળું પેલું કહેવાય ને, પેલું લક્ષ્મી કમળ કહેવાય કે શું કહેવાય, લક્ષ્મી કમળ કહેવાય કે લક્ષ્મી કમળ, 108 પાંદડી વાળા 1008 કમળ મગાવ્યા છે. એમની પૂજા હવે અત્યારે કરવાની છે સ્ટાર્ટ. તો બસ હવે બધા લોકો નાવાને એવા વૈયા ગયા છે અને હમણાં થોડીક વારમાં એ પૂજાને બધું ચાલુ થાય એટલે તમને લોકોને પણ દર્શન કરાવવું અને પછી આપણે કંઈક ફોડવાનું પ્લાનિંગ કરીએ. તો એવો કંઈક વિચાર છે આપણો. તો તમને લોકોને વિડીયો કેવો લાગ્યો અત્યાર સુધીમાં એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે ચોક્કસથી, ભૂલતા નહીં. અને હજી સુધીમાં લાઈક ન કરી તો લાઈક પણ કરી દો. તમને લોકોને કીધું છે એમ કે 1008 કમળ ની પૂજા કરાવવાની છે અને 108 પાંદડી વાળા. તો બસ એ પૂજા સ્ટાર્ટ થઈ ગઈ છે અને 11:15 કે 12 નો સમય થયો છે અત્યારે. આ રીતે કમળ બધા ખોલતા જવાના છે, કર્યું છે અને પછી હનુમાનજી મહારાજને અર્પણ કરતા જવાના છે.
વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકાધણી, જય જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો બધા? મોજમાં જ હોય ને, કારણ કે ગઈકાલનો વિડીયો તમે બધાએ જોયો, જોરદાર જમાવટ આવી ને તમને બધાને. બસ આજે સેમ એવું જ છે. આજે તો એમાંય છે હનુમાનજીનો પાવનકારી જન્મ જયંતિનો ઉત્સવ, એટલે કે આજે તો અનેરા કાર્યક્રમો છે, આયોજન કરવામાં આવેલું છે. એમનું બહુ મોજ પડવાની છે આજના વિડીયોમાં. તો વિડીયો છોડીને ક્યાંય ન જતા, બરોબર ને? એકદમ બરોબર. ગઈકાલ રાતે તમે જોયું કે 1008 કમળ જે હતા એ હનુમાન બાપાને અર્પણ કર્યા. તો બસ હમણાં થોડીક વારમાં આરતી પણ શરૂ થવાની છે. તો આરતીની સાથે સાથે જે કમળ અર્પણ કર્યા છે ને જે કંઈ પણ એ હું ત્યાં વાતાવરણ આખું અદ્ભુત ઊભું થયું હતું. 1008 કમળ ને 108 પાખડી વાળા કમળ. અને તમે લોકો કહેતા હતા કે નવસારીમાંથી શું મગાવ્યું છે, તો બસ આ જ ત્યાંથી મગાવ્યા હતા કમળના ફૂલ નવસારીથી, હે ને સાહેબ? બરોબર છે. એ તો મેં કીધું તું આ લોકોને ઓલરેડી કે ભાઈ આપણે નવસારીથી જે મગાવવાની વાત હતી આ હતું કે કારણ કે નવસારીને એ સાઈડ આમની ખેતી વધારે થાય છે. અને બસ અત્યારે હવે કીધું થોડીક વાર અહીંયા પાછળના ગ્રાઉન્ડમાં આવીને બેસીએ ને તો શાંતિનો અનુભવ એવો થાય છે, વાત જ જવું જોઈએ. મજા જ આવે, મજા જ આવે. જેટલા લોકો અહીંયા આવ્યા જ ને અને બધાને મજા જ આવે. જેને પૂછે ને હા કે જમાવટ છે, જમાવટ છે. તો જે લોકો આ મોકો લેતા ચૂકી ગયા છો એમના માટે તો બીજું તો કોઈ ઓપ્શન નથી એમની આગળ. અને હજી કહું છું કે ગઈકાલનો વિડીયો ન જોયો તો ફરીથી કહું છું કે એ જોઈ લો તમે, તમને લોકોને બહુ મજા આવશે. હે, ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક પણ મળી જશે તમને, તો તમે જોઈ શકો છો ત્યાંથી. હે ને સિયા દીકરો? અમારે સિયા દીકરો સેલિબ્રિટી બની ગયો છે, તો કઈ ઘટે નહીં સેલિબ્રિટીમાં તો ભાઈ. અહીંયા એની હેડ ઓફિસ છે. હેડ ઓફિસમાં કઈ હેડ બ્રાન્ચ છે. હા, હેડ બ્રાન્ચમાં કોઈ તોફાન ન કરવું જોઈએ. સિયા ભલા કરે, બાકી સિયા મન ભાવે કરે તો હાલે, તોફાન ગમે એ કરે, બાકી બીજા કોઈ તોફાન નહીં કરવાનું. બીજા કોઈ ચડ્યા તો બલી નો ખોબા ઉપડી તો સીધા ખોબા ઉપડે. અને બાકી જો આવું કઈક વાતાવરણ લાગે છે અત્યારે મસ્ત મજા. આજે એમાં હે ને આ પેલો અવાજ આવે છે ને એમના હિસાબે સાબર ને મોર ને એવું કઈ આવતું નથી. એ તો છે ત્યાં એ બાજુ ને પ્લસમાં છે ને બીજું એવું થયું હતું સવારના છે ને થોડુંક ઓલો અવાજ કર્યો હતો સાબરે, જે જનાવર જોતું હોય ને અલગથી અવાજ કરે ને એવો અવાજ કર્યો હતો. એટલે એમના હિસાબે મને લાગે છે બીકના મર્યા એ નથી. ક્યાં કોણ છે? રાહુલભાઈ છે. જો અમારે ભાઈ કલાકાર સાહેબ, ગાયક કલાકાર ત્યાંથી નાઈ ધોઈને ફ્રેશ થઈને જાય છે હવે પાછું સીતારામની ધૂન કરવા માટે. તો બસ હમણાં થોડીક વારમાં તમને લોકોને હનુમાનજી મહારાજના પણ દર્શન કરાવું ને સાથે સાથે આજના દિવસની પહેલી ધૂનનો શો પણ કરીશ વિડીયો, બરોબર? આજે તો પૂર્ણાહુતિ છે, ધૂનની પૂર્ણાહુતિ છે, લક્ષ્મી યજ્ઞ છે, હે ને? બરોબર. એ યજ્ઞ જે તમને કહેતા હતા કે ક્યાંય નહીં હોય એવી વસ્તુ આવ્યું છે. અને એની આગળથી જો મોડે કળા કરી છે. હું કે અડધી કળા કરી છે મોડે. હા, અરે હું અહીંયા આ રહ્યું આ બાજુ છે પણ આમાં વિડીયોમાં નહીં આવે એટલું બધું. એમ ઓકે ડન, તો રહેવા દો. આઈફોન છે ને, આઈફોન બહુ વાઘો ન પૂગી શકે. સેમસંગ પૂગી શકે, સેમસંગ પૂગી શકે. તો બસ અમારા બેનબાને પણ કઈક મોજ જ આવે છે. જો અહીંયા અત્યારે નીચે બેહાડી દીધા, કીધું ખોડામાં બેહતા હોય ક્યારેક ધરતીથી જોડાઈ રહેવું જોઈએ. તો અહીંયા સિયાબેન હુતા હે અને અહીંયા હવે હાલે છે ચા પાણી નાસ્તાની મોજ, મોજે મોજ ને રોજે રોજ. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાઈ ન ઘટે. એવું જ છે ને, ઘટે તો જિંદગી ઘટે ને બાકી ધૂન ઘટે. હજી બે કા
એવું છે. આવી જાય, આવો કંઈક નાસ્તો છે આપણો, જોરદાર જમાવટ આવી જાય એવો. તો યજ્ઞ થઈ ગયો છે ચાલુ, મસ્ત મજાનું બધું વાતાવરણ એકદમ અલૌકિક ઊભું થઈ ગયું છે અત્યારમાં, જોરદાર. હજી અત્યારે પૂજા વિધિ ચાલે છે. બસ માહોલ જામી ચૂક્યો છે બરોબરનો, અને અમારા સૈનિક બાપુ પણ જામી ગયા છે. સવારમાં કેમેરો લઈને વર્તી ગયા છે બધાના મહેમાનોના ફોટા પાડવા, કારણ કે મહેમાનો હવે અવિરતપણે આવવાનું ચાલુ થઈ ગયું છે. અને અહીંયા હવે ધૂન અને પ્લસમાં જે યજ્ઞ ચાલુ છે એ યજ્ઞ પણ ચાલુ જ છે. તો જોરદાર જમાવટ આવી જાય એવું છે. બરોબર ને સૈનિક બાપુ? કાંઈ ઘટે જ નહીં. ઘટે તો ઘટે, જિંદગી ઘટે, બાકી મોજે મોજ. તો અહીંયા હવે થઈ ગયું છે તરબૂચનો જ્યુસ રેડી. તો બધા લોકો લે છે પ્રસાદી. પીવો મોજ કરો, મોજે મોજ ને રોજે રોજ. બસ હવે થોડીક વારમાં 56 ભોગની તૈયારીઓ ચાલુ થઈ જશે ને પછી હનુમાનજી મહારાજને 56 ભોગનો પ્રસાદ લાગશે. તો એમના પણ તમને લોકોને આજે દર્શન કરાવીશું, કારણ કે સરકડીયામાં ફરીવાર 56 ભોગનો અન્નકૂટ થવા જઈ રહ્યો છે. મસ્ત મજાના દર્શન છે આજે 56 ભોગના. તો તમે લોકો પણ દર્શન કરો. હજુ તો 56 ભોગ ગોઠવવાનો બધો બાકી છે. જેમ જેમ આવતો જશે ને 56 ભોગ પૂર્ણ થશે પછી તમને એક સાથે હું દર્શન કરાવીશ. અસુરભાઈ ગોસિયા, સરકડીયા મનોકામના હનુમાનજી મહારાજ. અમારે અહીંયા હનુમાન જન્મ ઉત્સવ દર વર્ષે મનાવીએ છીએ. આજ કરીએ અવાજના સાધુ